સાતમ આઠમનો મેળો આવી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ભરાતો આ મેળો એટલે આખું સૌરાષ્ટ્ર ત્યાં ઉમટી પડતું હોય છે અને જન્માષ્ટમીનો તહેવાર એટલે રાજકોટ માટે સૌરાષ્ટ્ર માટે નાની દિવાળી જેવો તહેવાર હોય છે, પણ આ વખતે સાતમ આઠમનો મેળો રાઇડ્સ વગર હશે। આ વખતે ફજર ચકેડી નહીં જોવા મળે, કારણ કે રાઇડ સંચાલકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કારણ અપાઈ રહ્યું છે કે સરકાર દ્વારા જે કડક એસઓપી બનાવવામાં આવી છે, કડક નિયમો બનાવવામાં આવ્યા છે, ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અપીલ કરી છે કે સરકાર નિયમોમાં થોડી હળવાશ લાવે, જેથી કરીને રાઇડ સંચાલકો બેરોજગાર ન બને। મુખ્ય આકર્ષણ હોય એ રાઇડ્સ અંગેના નિયમો સરકારે બહુ હાર્ડ કર્યા છે। લોકોની સલામતી માટે કાયદાઓ બનાવવા જોઈએ, પરંતુ આ નિયમો એટલા બધા હાર્ડ છે કે આખા ગુજરાત કે આખા દેશની અંદર જો આ નિયમ લાગુ પડે તો એક પણ જગ્યાએ જન્માષ્ટમીનો મેળો કે બાકીના મેળાઓ થઈ ન શકે। સરકારે ટેકનિકલ ટીમને આ કામ સોંપી અને નિયમોમાં થોડા ફેરફારો કરી અને જન્માષ્ટમીનો મેળો હિન્દુ પ્રજા ધામધૂમથી ઉજવી શકે એટલા માટે નિયમો કંઈ હળવા કરવા જોઈએ, આવો મારો વ્યક્તિગત